નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિષય ગણિત દ્વિતીય એકમ કસોટીમાં આજે આપણે ત્યાર પછીનું રિવિઝન જોઈશું. પ્રશ્ન 3માં તમને ત્રીજો દાખલો આપેલો છે. આકૃતિ આપેલી છે, આકૃતિનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. તો આપણે આકૃતિ જોઈએ તો આપણને આકૃતિ કઈ આપેલી છે, તો કે ચતુષ્કોણની આકૃતિ આપેલી છે. તો આપેલા ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે, તો કે 1/2 ગુણ્યા 2 બાજુઓ વચ્ચેનું લંબ અંતર ગુણ્યા 2 સમાંતર બાજુઓનો સરવાળો. તો અહીંયા આપણે લખશું 1/2 ગુણ્યા લંબ અંતર તમને કેટલું આપેલું છે, તો અહીંયા તમે જોઈ શકો છો આ લંબ અંતર છે, તો એ કેટલું આપેલું છે, 12 આપેલું છે. ત્યાર પછી તમને 2 સમાંતર બાજુઓનો સરવાળો, તો સમાંતર બાજુ તમને એક આપેલી છે 4 વત્તા બીજી બાજુ આપેલી છે તમને 6, તો 4 વત્તા 6 થશે. તો અહીંયા તમારો જવાબ આવશે 1/2 ગુણ્યા 12 ગુણ્યા 4 વત્તા 6. 4 વત્તા 6 એટલે કેટલા થશે, તો કે 10. 1/2 ગુણ્યા 12 ગુણ્યા 10, 2 ગુણ્યા 5 એટલે 10 થશે, તો 2 ગુણ્યા 2 કેન્સલ થશે, તો 12 ગુણ્યા 5. 12 ગુણ્યા 5 કરીએ તો અહીંયા આપણે કરશું 12 ગુણ્યા 5. 5 દુ 10 નો શૂન્ય વધી 1, 5 એકા 5, 5 વત્તા 1 એટલે 6. તો જવાબ કેટલો આવશે, 60 સેન્ટીમીટરનો વર્ગ. ત્યાર પછી તમને આપેલું છે કોઈક સમઘન આપેલું છે, એ સમઘનનું તમારે પૃષ્ઠફળ શોધવાનું છે. તમને એવું કીધેલું છે 12 સેમી લંબાઈવાળા સમઘનનું પૃષ્ઠફળ શોધો. તો તમને સમઘનની લંબાઈ આપેલી છે 12 સેન્ટીમીટર. તો 12 સેન્ટીમીટર લંબાઈવાળા સમઘનનું પૃષ્ઠફળ શોધવા માટે આપણે પહેલાં તેની આકૃતિ બનાવીએ. તો આકૃતિ તમે જોઈ શકો છો. આકૃતિમાં તમને લંબાઈ આપેલી છે 12. તો સમઘન છે એટલે બધી બાજુઓની લંબાઈ કેટલી થશે, 12 સેન્ટીમીટર થશે. હવે આપણી પાસે સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે 6l². 6l². l તમને લંબાઈ આપેલી છે 12 સેન્ટીમીટર. તો 6 ગુણ્યા 12નો વર્ગ. 12નો વર્ગ કેટલો થશે, તો 12 ગુણ્યા 12 આપણે કરશું, તો 12 ગુણ્યા 12 કેટલા થશે, તો કે 1 0 મૂકશું, 2 1 વત્તા 2 ગુણ્યા 2 એટલે 4, 2 એકા 2, તો 0 વધી 1, 2 દુ 4 ને 1 5, અને અહીંયા 4 આવશે, અહીંયા 4 આવશે, અને અહીંયા 1 એટલે કેટલા આવશે, 144. ત્યાર પછી કીધેલું છે 144 ગુણ્યા 6 કરવાના છે, તો 144 ગુણ્યા 6 કરશું, 144 ગુણ્યા 6. 6 ચોક કેટલા થશે, 24, 24 તો 4 વધી 2, 6 ચોક 24, 24 તો 2 26, 26 તો 6 વધી 2, અને 6 એકા 6, 6 ને 2 8. તો અહીંયા જવાબ આપણો કેટલો આવશે, 864 સેમીનો ઘન. પૃષ્ઠફળ છે, કુલ પૃષ્ઠફળ છે, એટલા માટે શું આવશે, સેમીનો ઘન આવશે. ત્યાર પછી પ્રશ્ન 5 તમને એવું કીધેલું છે, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1320 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો નળાકારની ત્રિજ્યા 21 સેન્ટીમીટર હોય તો નળાકારની ઊંચાઈ કેટલી થશે. તો અહીંયા આપણે પહેલાં લખશું ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે તમને, 1320 સેન્ટીમીટરનો સ્ક્વેર. જો ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ હોય તો શું આવે, સેન્ટીમીટરનો સ્ક્વેર આવશે. તો ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1320 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે. ત્યાર પછી છે નળાકારની ત્રિજ્યા. નળાકારની ત્રિજ્યા તમને કેટલી આપેલી છે, તો કે નળાકારની ત્રિજ્યા 21 સેન્ટીમીટર આપેલી છે, અને તેની ઊંચાઈ તમારે શોધવાની છે. તો આપણે પહેલાં નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર મૂકશું, તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr/h. વક્ર સપાટી આપેલી છે તમને, એનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે, તો કે 1320
બરાબર 2 ગુણ્યા પાઈ એટલે કેટલા આપેલા છે 22/7 ગુણ્યા આર એટલે આપેલા છે 21 ગુણ્યા એચ તમારે શોધવાનું છે. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા 7 છે તો અહીંયા ગુણાકારમાં જશે તો આપણે લખશું 1320 ગુણ્યા 7 છેદમાં અહીંયા જે 2 છે એ 2 અહીંયા ભાગાકારમાં આવશે તો લખ્યા 2 22 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં 21 પણ અહીંયા ગુણાકારમાં છે આ બાજુ આવે તો ક્યાં આવશે ભાગાકારમાં આવશે. તો આપણી પાસે બનશે સમીકરણ 1320 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 22 ગુણ્યા 21. ત્યાર પછી તમે ભાગ ઉડાવી શકો છો. 7 ગુણ્યા 3 21 થશે તો 7 7 કેન્સલ થશે. ત્યાર પછી વધશે આપણી પાસે 1320 છેદમાં 2 ગુણ્યા 22 ગુણ્યા 3. હવે 1320 છે અને હું 3 વડે ભાગું છું 3 વડે ગુણું છું તો કેટલા આવશે તો કે 440 ગુણ્યા 3 એટલે કેટલા થાય 1320 છેદમાં 22 ગુણ્યા 2 એટલે કેટલા થશે 44 ગુણ્યા કેટલા વધે છે હજી 3 બરાબર એચ. અહીંયા આપણે જોઈએ 1320 અહીંયા આપણે જોઈશું 1320 ભાગ્યા 3 કરું છું તો 3 6 12 થશે તો 12 મૂકશું 0 અને 1 વધશે પાછા 3 6 12 થશે તો 12 મૂકશું તો અહીંયા કેટલા વધશે 0 0 0 ભાગના ચાલ્યા માટે 0 એટલે 440 ગુણ્યા 3 બરાબર કેટલા થશે 1320. તો અહીંયા આપણે 1320 લખ્યા. ત્યાર પછી 22 ગુણ્યા 2 તો 22 ગુણ્યા 2 22 ગુણ્યા 2 કેટલા થશે 44 તો 22 ગુણ્યા 2 એટલે 44 કર્યા 44 ગુણ્યા અહીંયા 3 છે એટલા માટે અહીંયા પણ 3 ઉપર નીચે 3 3 છે તો બંને કેન્સલ થશે તો અહીંયા ખાલી શું વધશે 440 ગુણ્યા 44. હવે 440 લખવા હોય તો આપણે કેવી રીતે લખી શકીએ છીએ તો કે 10 ગુણ્યા 44 એટલે 440 થશે છેદમાં કેટલા વધે છે આપણી પાસે 44. તો અહીંયા જો એ રીતે લખેલું છે 440 એટલે 44 ગુણ્યા 10 છેદમાં 44 તો 44 કેન્સલ થશે તો કેટલા વધે છે અહીંયા ખાલી 10 તો એચ બરાબર કેટલા આવશે 10. ઊંચાઈ છે એટલા માટે એકમ કયો આવશે સેન્ટીમીટર. અહીંયા આપણે સેન્ટીમીટર સ્ક્વેર આવશે નહીં. જો ક્ષેત્રફળ હશે તો સેન્ટીમીટર સ્ક્વેર આપણે લખી શકશું પણ અહીંયા સેન્ટીમીટરનો સ્ક્વેર આવશે નહીં. ત્યાર પછી તમને એવું કીધેલું છે 15 સેમી લંબાઈવાળા ઘનનું ઘનફળ શોધો. તો ઘનનું ઘનફળના સૂત્ર છે આપણી પાસે એલનો ક્યુબ એટલે લંબાઈનો ઘન. તમારી પાસે લંબાઈ તમને કેટલી આપેલી છે 15 સેન્ટીમીટર. તો 15 સેન્ટીમીટરવાળા ઘનનું ઘનફળ શોધવા માટે એલનો ઘન એટલે આવશે અહીંયા એલનો ઘન લખવાનો છે તો એલ આપણને આપેલું છે 15 તો 15 ગુણ્યા 15 કરશું. એમ કેટલી વાર કરવાના છે 3 વાર. તો પહેલાં કરશું આપણે 15 ગુણ્યા 15 0 5 એકા 5 1 એકા 1 વત્તા 5 ગુણ્યા 5 એટલે 25 25 તો 5 વધી 2 અહીંયા આવશે 7 તો 5 7 ને 5 કેટલા થશે તો કે 11 11 નો 1 7 5 12 12 નો 2 વધી 1 225 225 ગુણ્યા હજી કેટલા કરવાના છે 15 તો 225 ગુણ્યા 15 કરશો એટલે કેટલા આવશે 3375. તો અહીંયા આપણો જવાબ કેટલો આવશે તો કે 3375. આવી જ રીતે જો તમને બીજા દાખલા આપેલા હોય તો એ પણ આપણે સરળતાથી ગણી શકીએ છીએ. ધારો કે તમને આપેલો છે દાખલો 6 સેમી બાજુવાળા ઘનનું ઘનફળ શોધો. તો કેવી રીતે શોધશું આપણે તો કે ઘનનું ઘનફળના સૂત્ર છે આપણી પાસે એલનો ઘન. એલનો ઘન આપેલું છે તો અહીંયા આપણને કેટલા આપેલા છે બાજુ 6 તો આપણે શું કરશું 6નો ઘન 6નો ઘન કરશું તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એમ કરવાનું થશે. તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 6 ગુણ્યા 6 એટલે કેટલા થશે 36 36 ગુણ્યા કેટલા કરશું 6
તો 6 ગુણ્યા 6 એટલે 36, 36 નો 6 વધી 3, 36, 36 ને 3 કેટલા થશે? 6 તેરી 18, 18 ને 3 કેટલા થશે? તો કે 21. તો આનો જવાબ કેટલો આવશે આપણી પાસે? 216. જો ઘનફળ છે, ઘનફળ હોય એટલા માટે એનો એકમ કયો આવશે? સેમીનો ઘન આવશે. ત્યાર પછી જો તમને 2.5 સેમી આપેલું હોય અને ઘનફળ શોધવાનું હોય તો આપણે શું કરશું? તો કે 2.5નો ઘન. 2.5નો ઘન એટલે કેટલા આવશે? તો કે 2.5 ગુણ્યા 2.5 ગુણ્યા 2.5. તો આપણી પાસે કેટલા આવશે? 15.6. ઘનફળ છે એટલા માટે એનો એકમ કયો આવશે? સેમીનો ઘન આવશે. ત્યાર પછી જો તમને ઘન નહીં પણ જો તમને એવું કીધું હોય કે લંબઘન આપેલું છે અને લંબઘનનું તમારે શું શોધવાનું છે? ઘનફળ શોધવાનું છે. તો લંબઘનનું ઘનફળ L બરાબર આપેલું છે તમને, ધારો કે 20 સેન્ટીમીટર, B બરાબર આપેલું છે તમને 15 સેન્ટીમીટર અને H બરાબર આપેલું છે તમને 10 સેન્ટીમીટર. તો કેવી રીતે શોધશો? તો તમને આ માપ શેના આપેલા છે? તો કે લંબઘનના. તો લંબઘનનું ઘનફળ, લંબઘનના ઘનફળનું આપણી પાસે સૂત્ર શું છે? LBH. તો L તમને આપેલું છે 20, તો અહીંયા આપણે લખશું 20 ગુણ્યા 15 ગુણ્યા 10. 15 દુ કેટલા થશે? 30, 30 ગુણ્યા 30 ગુણ્યા 10. તો અહીંયા કેટલા આવશે આપણી પાસે? 3000 સેન્ટીમીટરનો ઘન. તો આવી રીતે આપણે અલગ અલગ કિંમતો આપેલી હોય તો પણ દાખલા ગણી શકીએ છીએ. થેન્ક યુ.